ગુજરાતની કોર્ટોમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત છે ત્યારે અમદાવાદ, વડોદરા, વલસાડ અને ગાંધીનગર બાદ હવે મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સનસનાટી મચી ગઈ છે। કોર્ટના સત્તાવાર મેલ આઈડી પર ધમકીભર્યો ઈમેલ પ્રાપ્ત થયો હતો જેમાં કોર્ટ સંકુલને ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ધમકીની ગંભીરતાને જોતા તાત્કાલિક અસરથી કોર્ટ સંકુલને ખાલી કરાવવું હતું। ઘટના સ્થળે પોલીસનો કાફલો જે છે તે પહોંચી ચૂક્યો છે। મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર નવસારી બાજુથી અમારી જાણકારી મુજબ નવસારી બાજુથી મેલ આવેલો છે। એ મેલ સ્પામની અંદર પડેલો હતો અને 12 થી 12:20 વાગ્યાની આજુબાજુ મેલની જાણકારી મળતા મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ EL વ્યાસ સાહેબે તાત્કાલિક અસરથી સંપૂર્ણ કોર્ટ પ્રિમાઇસીસ ખાલી કરવાનો આદેશ કરેલ છે અને હાલ એ બધા જ વકીલ મિત્રો, તમામ જ્યુડિશિયલ ઓફિસરો, તમામ સ્ટાફ મિત્રો અને તમામ લિટિગન્ટ અને તમામ પોલીસ ઓફિસરો તાત્કાલિક અસરથી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ખાલી કરેલ છે। મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ એના અંદર આજે સવારે જ્યારે મેલ આવ્યો કે ભાઈ મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવો મેલની જાણકારી મળતા જ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી દ્વારા તાત્કાલિક મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટનું બિલ્ડિંગ વકીલ મિત્રો, અરજદારો હોય કે પોલીસ સ્ટાફ હોય તેમજ કોર્ટનો સ્ટાફ તમામને અત્યારે બિલ્ડિંગ ખાલી કરી દેવાનો આદેશ કરવામાં આવેલો છે અને ડોગ સ્ક્વોડ અને તેમજ જે બોમ્બ સ્ક્વોડ છે તેમને બોલાવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। મહેસાણા સેશન્સ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને ડોગ સ્ક્વોડ સહિત જે કાફલો તો ઘટના સ્થળ પર પહોંચી ગઈ તપાસ કરવામાં આવી હતી। જે કોર્ટ પરિસર છે તેને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું।